હવે તમને ધારો કે એક રકમ આપી છે, એની અંદર 4 બિંદુ આપ્યા છે A B C D, અને તમારે એવું સાબિત કરવું છે કે આ 4 બિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. 4 બિંદુ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એવું તમારે સાબિત કરવું છે. તો તમે કેવી રીતના કરશો? તો 9મા ધોરણનો નિયમ યુઝ કરવાનો છે. તમારે પહેલાં AC વિકર્ણ છે એના મધ્યબિંદુના યામ શોધવાના. પછી આ BD વિકર્ણ છે એના મધ્યબિંદુના યામ બી શોધવાના. એ બંનેના મધ્યબિંદુના યામ કેવા આવશે? સરખા. આ જે છે ને P મધ્યબિંદુ છે, કોનું? તો કે BDનું પણ અને ACનું પણ. તો વિકર્ણ ACના મધ્યબિંદુના યામ, અને એ સરખું હશે. કોના જેટલું? તો કે વિકર્ણ BDના મધ્યબિંદુના યામ આ બંને સરખા હોવા જોઈએ, કમ્પલસરી. હવે આ વિકર્ણના મધ્યબિંદુના યામ શોધવાનું બી સૂત્ર છે. તો બંનેનો જે એક્સયામ હોય ને એનો સરવાળો લેવાનો, એને 2 વડે ભાગવાના. બંનેના વાયયામનો સરવાળો લેવાનો, એને 2 વડે ભાગવાના. એટલે આ જે સૂત્ર છે એ મધ્યબિંદુના યામનું સૂત્ર. ધારો કે એસીના મધ્યબિંદુના યામ શોધવા છે, તો આ એનું, આ એ બિંદુનો એક્સયામ, આ સી બિંદુનો એક્સયામ, એનો સરવાળો ભાગ્યા 2. આ એ બિંદુનો વાયયામ, આ સી બિંદુનો વાયયામ, એનો સરવાળો ભાગ્યા 2. હવે ધારો કે બીડીના મધ્યબિંદુના યામ શોધવા છે, તો આ બી બિંદુનો એક્સયામ, આ ડી બિંદુનો એક્સયામ, એનો સરવાળો ભાગ્યા 2. બી બિંદુનો વાયયામ વત્તા ડી બિંદુનો વાયયામ ભાગ્યા 2. તો આ મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર છે. હવે ધારો કે તમને એવું કીધું છે કે આ 4 બિંદુ છે ABCD એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. સમબાજુ ચતુષ્કોણ છે એવું તમારે સાબિત કરવું છે. તો એના માટે તમારે AB નો મતલબ A અને B વચ્ચેનું અંતર, AB અંતર, BC અંતર, CD અંતર ને DA અંતર, આ 4 બાજુ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. 4 બાજુ સરખી હોવી જોઈએ. AB, BC, CD અને DA. તો આ 4 અંતર સૂત્ર. AB માટે અંતર સૂત્ર વપરાય, BC શોધવા માટે અંતર સૂત્ર વપરાય, એટલે ટોટલ 4 અંતર સૂત્ર વપરાયા. ઉપરાંત બીજું શું આવે? આ AC વિકર્ણ છે એ ACનું માપ બી શોધવાનું, અને આ BD વિકર્ણ છે એનું માપ બી શોધવાનું. તો એ AC અને BD છે એના માપ સરખા ના હોવા જોઈએ. એટલે ટોટલ 6 અંતર સૂત્ર વપરાશે, ત્યારે સમબાજુ ચતુષ્કોણ છે એવું સાબિત થશે. ફરીવાર હું તમને યાદ કરાવી દઉં. અંતર સૂત્ર શોધવાનું સૂત્ર કયું છે? અંતર શોધવાનું સૂત્ર. તો 2 બિંદુના એક્સયામની બાદબાકી એનો વર્ગ વત્તા બંને બિંદુના વાયયામની બાદબાકી એનો વર્ગ, અને આખાનું વર્ગમૂળ કરું ત્યારે એ અંતર સૂત્ર થયું. પણ મેં તમને સમજાયું કે આપણે એ વર્ગમૂળ જે છે એ વર્ગમૂળને આપણે વર્ગ બરાબરની આગળ લઈ લઈએ, એટલે આના ઉપર વર્ગ થઈ જશે. એટલે આ સૂત્ર વાપરવું સહેલું પડે તમને. હવે ધારો કે તમારે આ 4 બિંદુ છે ABCD એ ચોરસના શિરોબિંદુ છે એવું તમને સાબિત કરવાનું કે, એટલે કે આ ચતુષ્કોણ ચોરસ છે. તો ચોરસમાં જુઓ 4 બાજુ સરખી હોય અને વિકર્ણ સરખા હોય. એટલે તમારે આમાં બી સમબાજુ ચતુષ્કોણ જેવી જ ક્રિયા કરવાની. આમાં જેમ 6 વખત અંતર સૂત્ર વાપરીએ છીએ એમ ચોરસ માટે બી 6 વખત અંતર સૂત્ર જ વાપરવાનું. પહેલાં AB શોધો, પછી BC, પછી CD અને પછી DA. AB, BC, CD, DA 4 અંતર સરખા આવશે. 4 બાજુ કેવી આવશે? સરખી આવશે. બીજું, તમે AC વિકર્ણ અંતર સૂત્રથી શોધવાનું, BD વિકર્ણની લંબાઈ શોધવાની અંતર સૂત્રથી. તો ચોરસમાં વિકર્ણ સરખા હોય એટલે 4 બાજુ સમાન, વિકર્ણો સમાન આવું હોય તો ચોરસ છે એવું સાબિત થયું. જ્યારે સમબાજુમાં શું કહેવાય? તો કે 4 બાજુ સમાન, સમબાજુ ચતુષ્કોણમાં, અને અહીંયા વિકર્ણો સમાન નહીં.
વિકર્ણો સરખા ના હોવા જોઈએ, બરાબર છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવા માટે બંને વિકર્ણના મધ્યબિંદુના યામ સરખા થવા જોઈએ. આ 3 વસ્તુ. અને ચોથી બાબત તમને એમ કે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. આ ચતુષ્કોણ લંબચોરસ છે એવું કે તો એના માટે તમારે પાસેની 2 બાજુના માપ શોધવાના. પાસેની 2 બાજુ. તો જો BC અને CD ને પાસેની બાજુ કહેવાય, એમ AB અને BC ને બી પાસેની બાજુ કહેવાય. તો આ DC શોધો, BC શોધો અને એક વિકર્ણ શોધવાનું. એવું જરૂર નથી કે BD વિકર્ણ જ શોધાય, તમે AC વિકર્ણ બી શોધી શકો. તમને યાદ હોવું જોઈએ કે લંબચોરસના વિકર્ણ સરખા હોય. ચોરસના વિકર્ણ સરખા હોય એમ લંબચોરસના વિકર્ણ પણ સરખા હોય. લંબચોરસમાં જો મેં અહીંયા 2 લાઈન કરી તો અહીંયા મારે 2 લાઈન ના કરાય, કારણ કે આ 2 પાસેની બાજુ સરખી હોય નહીં. એટલે આમાં 3 અંતરસૂત્ર, 3 વખત અંતરસૂત્ર, એક BC માટે, એક CD માટે અને એક વિકર્ણ BD માટે. 3 અંતરસૂત્રથી આપણે 3 અંતર શોધ્યા. એમાં આ BC અને CD એટલે પાસેની બાજુ સરખી આવશે નહીં. અને તમે BCનો વર્ગ શોધો પ્લસ CDનો વર્ગ કરશો, આ બેનો સરવાળો કરશો ને તો આ વિકર્ણ BDના વર્ગ જેટલો થશે. તો 2 બાજુ એનો વર્ગ એનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય એટલે એ ત્રિકોણ કાટકોણ થાય. પાયથાગોરસનો પ્રતિપ્રમેય થયો. એટલે આ જે ખૂણો C છે ને એ કાટખૂણો સાબિત થયો. તો પાસેની બાજુ અલગ હોય અને આ ખૂણો જો કાટખૂણો સાબિત થતું હોય તો લંબચોરસ થયું આ. તો આ લંબચોરસ માટે આટલી વસ્તુ તમારે સાબિત કરવી પડે, શોધવી પડે. આ લંબચોરસ સાબિત કરવા માટે બીજી એક પણ રીત છે. એમાં તમારે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં જે 6 અંતરસૂત્ર વાપર્યા એ 6 અંતરસૂત્ર વાપરી શકો છો, બરાબર છે. તો એમાં સામસામેની બાજુ કેવી આવશે? સરખી. ABCD સરખા, BC AD સામસામેની બાજુ છે એ સરખા, પણ પાસેની બાજુ અલગ. DC અને BC સરખા નહીં, BC અને AB સરખા નહીં, AB અને AD સરખા નહીં. આ AD અને DC સરખા ના હોવા જોઈએ. અને પછી આ 2 વિકર્ણ માપ શોધશો, AC અને BD વિકર્ણ માપ શોધશો તે પાછા સરખા હોવા જોઈએ, બરાબર છે. તો કઈ બાબત આવી? તો એક તો વિકર્ણો સમાન, બીજું સામેની બાજુ પણ સમાન, અને ત્રીજું પાસેની બાજુ અલગ, એ સમાન ના હોવી જોઈએ. તો આટલી શરતનું પાલન થાય તો બી લંબચોરસ છે એવું સાબિત થાય. બધા નિયમો યાદ રાખો ત્યારે જ તમને દાખલા આવડે. ઉદાહરણ 1, એમાં તમને 3 બિંદુ આપ્યા છે અને આ 3 બિંદુ ત્રિકોણ બનાવશે એવો પ્રશ્ન પૂછે છે. આ 3 બિંદુ ત્રિકોણ બનાવશે? જો હા, એટલે કે જો એ ત્રિકોણ બનાવશે તો એ ત્રિકોણ કયા પ્રકારનો છે એ તમારે કહેવાનું છે. 2 પ્રશ્ન પૂછ્યા. એક તો આ ત્રિકોણ બનાવશે કે નહીં, તો એના માટેનો નિયમ યાદ રાખી લો. ત્રિકોણ બને ક્યારે? જ્યારે 3 બિંદુ અસમરેખ હોય. ABC આ 3 બિંદુ અસમરેખ હોય તો ત્રિકોણ બને, બરાબર છે. ઓકે, અસમરેખ છે એવું સાબિત કરવા માટે શું કરવાનું તમારે? તો પહેલાં AB અંતર શોધશો, BC અંતર શોધશો ને AC અંતર શોધશો. 3 અંતર શોધશો એટલે કે 3 બાજુના માપ. એટલે આપણે આ 3 બિંદુથી ત્રિકોણ બને છે એવું સાબિત કરવા માટે AB અંતર, BC અંતર, AC અંતર શોધવાનું. એટલે કે ત્રિકોણની 3 બાજુના માપ શોધવાના. અને એમાં જો 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ ના થાય, 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ ના થાય તો એનો મતલબ એવો થયો કે ત્રિકોણ બનશે, બરાબર છે. તમારે 9મા ધોરણમાં એક નિયમ આવ્યો હતો, ત્રિકોણ બનવા માટે 2 બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો થાય તો એ ત્રિકોણ બનાવે, બરાબર છે. અને ત્રિકોણ બનાવે એનો મતલબ એમ કે 3 બિંદુ અસમરેખ,
ખ્યાલ આવ્યો? એટલે તમને એવી રીતે પણ પૂછે ને કે 3 બિંદુ અસમરેખ છે એવું બતાવો, તો એના માટે શું કરાય કે તમારે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી મોટો છે એવું સાબિત કરી દેવાનું. એટલે 3 અંતર સૂત્ર વપરાશે. તો સૌથી પહેલાં આપણે એ બીની વાત કરીએ. પહેલાં એ બી સ્ક્વેર અંતર સૂત્રમાં આપણે સ્ક્વેરવાળું સૂત્ર વાપરશું એ બી, એટલે આપણે એને બીની જ વાત કરવાની છે. તો આ જે એક્સયામ છે એમાંથી આ એક્સયામ માઇનસ કરવાનો, તો અહીંયા માઇનસ નિશાની આવશે, અને આ બીજો માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ. અને આ જે વાયયામ છે એમાંથી આ વાયયામ માઇનસ કરવાનો, તો આ અહીંનો માઇનસ ને અહીંનો માઇનસ એટલે પ્લસ, એટલે 2 + 3નો વર્ગ. બરાબર છે? તો 3 + 2 5 થાય, 5નો વર્ગ કરો તો 25 થાય, 2 + 3 5નો વર્ગ 25, 25 + 25 કરો તો 50 થાય. તો આ કિંમત આવી એ બી સ્ક્વેરની. હવે આ વર્ગને આમ લઈ જાઓ તો વર્ગમૂળ, તો 50નું વર્ગમૂળ એટલે એ બી. કારણ કે સમરેખ છે કે અસમરેખ છે એના માટે તમારે એ બી જોઈએ, એ બી સ્ક્વેર ના જોઈએ. જો કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનું કે તો એ બી સ્ક્વેર જોઈએ, એ બી સ્ક્વેર, બીસી સ્ક્વેર, એસી સ્ક્વેર, કાટકોણ ત્રિકોણ માટે એવું જોઈએ. પણ સમરેખ છે કે અસમરેખ છે એના માટે સ્ક્વેરને આમ લઈ જવો પડે. તો આપણે પહેલી વાર અંતર સૂત્ર વાપર્યું એ બી સ્ક્વેર માટે, એ રીતે આપણે આ બીસી બાજુ માટે એટલે બીસી સ્ક્વેર. તમારે પહેલેથી આવો ત્રિકોણ દોરી દેવાય નહીં, કારણ કે આપણને ક્યાં ખબર છે કે આ ત્રિકોણ છે કે નહીં. ખ્યાલ આવ્યો? બીસી સ્ક્વેર એટલે તમારે આ બીના એક્સયામમાંથી આનો એક્સયામ માઇનસ કરવાનો. તો પહેલાં બીનો એક્સયામ લખું, એમાંથી માઇનસ કરીશ સીનો એક્સયામ વર્ગ. હવે આ બીનો વાયયામ માંથી માઇનસ કરીશ સીનો વાયયામ. હવે જો આ બે નિશાની સરખી છે, નિશાની સરખી હોય તો સરવાળો કરવાનો, તો 2 ને 2 4 અને 4નો વર્ગ 16. અહીંયા કૌંસની અંદરનો જવાબ માઇનસ આવે છે કે પ્લસ એ તમારે નહીં જોવાનો. કેમ? કારણ કે ઉપર આપણે વર્ગ કરીએ છીએ અને માઇનસનો વર્ગ કરશું તો એ જવાબ તો પ્લસમાં જ આવવાનો. એટલે અંદરનો કૌંસનો જવાબ માઇનસ આવશે કે પ્લસ આવશે એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ બે નિશાની સરખી છે એટલે સરવાળો કરશું, 3 માં 3 ઉમેરીએ તો 6, 6નો વર્ગ કરીએ તો 36, 36માં 16 ઉમેરીએ તો 52 આવે, અને કિંમત થઈ બીસી સ્ક્વેરની. હવે આ વર્ગને આમ લઈ જઈએ તો વર્ગમૂળ, એટલે બીસી થયો વર્ગમૂળમાં 52. ત્યાર પછી ત્રીજું આપણે એસીની વાત કરીએ, એસી સ્ક્વેર. તો એસી સ્ક્વેર માટે આ એક્સમાંથી આ એક્સયામ માઇનસ થાય, 3માંથી 2 માઇનસ થાય આખાનો વર્ગ. પછી આ વાયયામમાંથી આનો વાયયામ માઇનસ થાય એટલે 2 - 3 આખાનો વર્ગ. તો એસી સ્ક્વેરમાં 3 - 2 એનો વર્ગ, 2 - 3 એનો વર્ગ. 3માંથી 2 જાય તો 1, અને 1નો વર્ગ કરો તો 1. અહીંયા 2 - 3 નહીં કરવાનું, તમારે 3 - 2 કરવાનું, મોટામાંથી જ નાનું બાદ કરવાનું. કેમ? કારણ કે આપણે ઉપર વર્ગ છે એટલે જવાબ તો પ્લસમાં જ આવવાનો ને. એટલે 3 - 2 1, 1નો વર્ગ 1. ફરી વાર કહું છું, નાનામાંથી મોટું નહીં બાદ કરવાનું, આપણે મોટામાંથી જ નાનું બાદ કરી દેવાનું. કારણ ઉપર વર્ગ છે એટલે એવું કરાય, નહીંતર ના કરાય. 1 + 1 2 થાય. તો આ જવાબ આવ્યો એસી સ્ક્વેરનો. હવે આ વર્ગને તમે આમ લઈ જાઓ તો વર્ગમૂળ થાય, એટલે એસી બરાબર √2. હવે તમે જુઓ આ √50 છે, √50માં √52 ઉમેરીશ ને તો ખરેખર જોવા જાય ને તો આ બેનો સરવાળો થવાનો જ નથી. 2 વર્ગમૂળવાળી સંખ્યા છે, 2 વર્ગમૂળવાળી સંખ્યાનો સરવાળો કે બાદબાકી ના થાય. બરાબર છે? અને તમને વર્ગમૂળ કાઢતા આવડે છે, 8મા ધોરણમાં શીખ્યા, પણ આપણે એ બધું ક્રિયા કરવાની જરૂર નથી. તો √50માં √52 ઉમેરશો તો √2 કરતાં મોટો થશે. બીજી રીતે સમજાવું તો આ બેનો સરવાળો √2 જેટલો થશે નહીં. √52માં √2 ઉમેરશો તો એનો આન્સર √50 આવશે નહીં, અને √50માં √2 ઉમેરશો તો એનો જવાબ √52 આવશે નહીં. જોજો હં, 50 + 2 નથી, √50 + √2 છે. 50 + 2નો સરવાળો 52 થાય, પણ √50 + √2નો સરવાળો √52 ના થાય. એટલે આની અંદર એ બીમાં બીસી ઉમેરશો
તો એસી થવાનો નથી, અને એસીમાં બીસી ઉમેરશો તો એનો જવાબ એબી જેટલો નહીં થાય, અને આ એસીમાં એબી ઉમેરશો તો એનો જવાબ બીસી જેટલો નહીં થાય. એનો મતલબ એમ કે આ ત્રણેય બિંદુ ત્રિકોણ બનાવશે એવું આપણે સાબિત કર્યું. બરાબર છે. એટલે તમારા શરત જ યાદ રાખવાની. ત્રિકોણ બનાવવા માટેની શરત શું? એકચ્યુઅલ પાછળ આવશે એક દાખલો એવો ત્રિકોણ બનાવવા માટે, તો એ મેથડ સહેલી છે. અત્યારે જે મેં કરાવીને એના કરતાં પાછળ એક મેથડ આવે છે જે આપણે પછી કરીશું, તો એ સહેલી મેથડ છે. ઓકે, આની અંદર બીજો પ્રશ્ન એવો છે કે આ જો ત્રિકોણ બને તો એ કયા પ્રકારનો ત્રિકોણ બનશે, એવો એક પ્રશ્ન છે. તો તમે જુઓ, AB² છે 50 છે, BC² 52 છે, અને AC² 2 છે. તો AB² 50, એમાં AC² 2 ઉમેરીશું. આ AB² 50 છે ને AC² 2 છે, 50માં 2 ઉમેરીએ તો 52 થાય, અને 52 એ કોની કિંમત છે? BC²ની. તો AB² + AC² બરાબર BC² થયો. એના ઉપરથી ખબર પડે કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. અને ધારો કે BC² છે એ AB² ને AC² ના સરવાળાથી મોટો આવે. BC² નો જવાબ મોટો આવે. કોના કરતાં મોટો? AB² + AC² કરતાં. તો ત્રિકોણ ગુરુકોણ કહેવાય. અને BC² નાનો આવે AB² + AC² કરતાં, તો ત્રિકોણ લઘુકોણ થાય. બરાબર. ધારો કે બે બાજુ સરખી આવી હોત તો ત્રિકોણ સમદ્વિબાજુ કહેવાત. બરાબર છે. અને જો ત્રણેય બાજુ સરખી આવી હોત તો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાય. હવે જુઓ, આમાં સૌથી મોટી બાજુ BC છે. સૌથી મોટી બાજુ BC કહેવાય. તો BCની સામેનો ખૂણો A થાય. B અને C સિવાયનો અક્ષર એ આવે તો BCની સામેનો ખૂણો A થાય, એટલે અહીંયા ખૂણો એ 90નો થશે. ખૂણો એ 90નો થશે. આ તમને 4 બિંદુ આપ્યા છે. પ્રશ્ન નંબર 2 છે. ઉદાહરણ બીજું છે. આ ચારેય બિંદુ ચોરસના શિરોબિંદુ છે એવું તમારે સાબિત કરવાનું છે. તો મેં તમને આગળ કોન્સેપ્ટ સમજાવ્યો, એમાં જ કીધું કે ચોરસના શિરોબિંદુ હોવા માટે થઈને 6 વખત અંતરસૂત્ર વાપરવાનું. એમાં 4 બાજુ સરખી બતાવવાની અને 2 વિકર્ણ સરખા છે એવું બતાવવાનું. બરાબર છે. તો ચોરસના શિરોબિંદુ છે. તો હું પહેલાં ચોરસ એને દોરીશ તો તમને સમજાવવું સહેલું પડશે. બધાના જે યામ છે એ બી જોડે લખવાના. સૌથી પહેલાં આપણે AB², બધી બાજુના માપ સરખા છે એવું બતાવીએ છીએ. AB², તો આ એક્સયામ છે, એમાંથી આનો એક્સયામ માઇનસ કરીએ, એનો વર્ગ, વત્તા. ખાસ યાદ રાખજો, તમારે દરેક વખતે સૂત્ર લખવાનું. તમારે દરેક વખતે શરૂઆતમાં સૂત્ર લખવાનું. x1 - x2 વર્ગ વત્તા y1 - y2 વર્ગ. સૂત્ર વગર કોઈ પણ દાખલો આ ચેપ્ટરમાં નહીં ગણવો, નહીંતર માર્ક કપાઈ જશે. પછી આ જે વાયયામ છે એમાંથી આ બીનો વાયયામ માઇનસ થાય અને એનો વર્ગ. તો આપણે 1માંથી 4 બાદ કરવાનો, મોટામાંથી જ નાનું બાદ કરવાનું. 4 - 1 3, 3નો વર્ગ કરીએ તો 9, 7માંથી 2 જાય તો 5, 5નો વર્ગ કરો તો 25, 25 + 9 એટલે 34. તો AB² 34 આવ્યો. આ જ રીતે તમે BC² શોધશો. તો આ એક્સયામ છે, એમાંથી આ એક્સયામ માઇનસ થશે, પણ આ પોતે જ માઇનસ છે ને, એટલે માઇનસ માઇનસ પ્લસ. હવે આ વાયયામ છે 2, એમાંથી આ વાયયામ માઇનસ થાય, પણ આઈ માઇનસ છે, આઈ માઇનસ છે, એટલે પ્લસ થશે. 4 + 1 5, 5નો વર્ગ કરો તો 25 થશે. અને 2 + 1 3, 3નો વર્ગ કરશો તો 9 થશે. 25 ને 9નો સરવાળો 34 થશે. તો આ BC² 34 આવ્યો. એટલે અહીંયા પાસેની બાજુ સરખી છે. અત્યારે ધારો કે આ પાસેની બાજુ સરખી ના આવી હોત તો દાખલો અહીંયા જ પૂરો થઈ જાત કે આ ચોરસ નથી. બરાબર. પછી આગળ ક્રિયા કરવાની જરૂર ના રહે.
પણ આ બે બાજુ સરખી છે એટલે હજી આપણે ત્રીજી બાજુની ક્રિયા કરીશું. તો CD², તો આનો એક્સિયામ છે -1, એમાંથી આ એક્સિયામ માઇનસ કરીશું, તો અહીંનો માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ. પછી આ વાયયામ, એમાંથી આ વાયયામ માઇનસ કરીશું, એનો વર્ગ. તો 4 - 1 3, 3નો વર્ગ 9. અહીંયા બે નિશાની સરખી છે એટલે સરવાળો કરશું. 4 ને 1 5નો વર્ગ 25, 9માં 25 ઉમેરીએ તો 34. એટલે ત્રીજી બાજુ જે આવી આ CD² એ બી સરખી 34 છે. ત્યાર પછી આપણે આ DA² કરીએ. જો હું DAની જગ્યાએ AD લખું તો બી ચાલે. તો એ આ એકમાંથી આને માઇનસ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ. આ જે વાયયામ છે એમાંથી આ વાયયામ માઇનસ, એનો વર્ગ. 4 ને 1 5, 5નો વર્ગ 25. 7માંથી 4 જાય 3, 3નો વર્ગ 9. 25 ને 9 34. તો તમે જુઓ ચારેય બાજુ સરખી આવી ને, વર્ગ. જો 34 34 34 34. તો આપણે એવું લખશું AB વર્ગ બરાબર BC વર્ગ બરાબર CD વર્ગ બરાબર DA વર્ગ. તો જો ચારે બાજુનો વર્ગ સરખો હોય તો એનો મતલબ એમ કે આ ચારેયનું વર્ગમૂળ પણ સરખું હોય. આ AB²નું વર્ગમૂળ AB, BC²નું વર્ગમૂળ BC, એ રીતે DA²નું વર્ગમૂળ DA. એટલે ચારેય બાજુ સરખી થઈ. ચારેય બાજુ સમાન. ખાલી તમે આટલું જ કરો તો એનો મતલબ એવો થયો કે ચાર બાજુ સમાન એટલે સમબાજુ ચતુષ્કોણ. પણ આપણે એને ચોરસ સાબિત કરવું છે એટલે સમબાજુ ચતુષ્કોણને ચોરસમાં જુદાપણું શું છે? તો ચોરસના વિકર્ણ સરખા હોય, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ અલગ હોય. એટલે આપણે વિકર્ણના માપ શોધીશું. એટલે AC વિકર્ણ છે એનું માપ શોધીશું આપણે. તો AC², તો આ જે એક્સિયામ છે એમાંથી આ એક્સિયામ માઇનસ કરીશું, બરાબર છે? એટલે 1 + 1 હોલ સ્ક્વેર. એ રીતે આ જે વાયયામ છે એમાંથી તમારે આ વાયયામ માઇનસ કરવાનો. તો 7, પછી આ માઇનસ માઇનસ પ્લસ એટલે 7 + 1 એટલે 7 + 1 એનો વર્ગ. તો 1 ને 1 2, 2નો વર્ગ 4, 7 ને 1 8, 8નો વર્ગ 64, 64 ને 4 68. તો AC² 68 આવ્યો. હવે આ જ રીતે બીજો વિકર્ણ આપણે શોધીએ BD². BD², તો આ 4માંથી -4 માઇનસ કરવાના. તો 4, પછી માઇનસ માઇનસ કરશો પ્લસ એટલે 4 + 4નો વર્ગ પ્લસ વાયમાંથી વાયયામ બાદ આ બેમાંથી 4ને માઇનસ કરો એનો વર્ગ. તો 4 ને 4 8, 8નો વર્ગ 64, 4 - 2 એટલે 2, 2નો વર્ગ 4, 64 ને 4 68. તો આ આવ્યો BD². તો તમે જુઓ વિકર્ણનો વર્ગ સરખો છે. AC વર્ગ અને BD વર્ગ બંને સરખા છે. એટલે AC વર્ગ BD વર્ગ સમાન, એનો મતલબ એમ કે બંનેના વિકર્ણ સરખા, વિકર્ણ સમાન. તો આગળ શું કીધું? ચારેય બાજુ સમાન. હવે કીધું વિકર્ણ સમાન. તો જેની ચારેય બાજુ સરખી વિકર્ણ સરખા એનો મતલબ એમ કે આ ચોરસ છે એવું સાબિત થયું. માટે ABCD એ ચોરસના શિરોબિંદુ છે એવું આપણે સાબિત કરી દીધું. જો ખાલી ચોરસ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એવું સાબિત કરવાનું કીધું હોત તો એમાં વિકર્ણની વાત કરવાની નહીં. ના, એમાં વિકર્ણની વાત તો એમાંય વિકર્ણની વાત કરવાની, પણ એમાં ખાલી વિકર્ણ માપ અલગ આવે અને ચારેય બાજુનું માપ સરખા આવે તો એ સમબાજુ થઈ જાય. હવે જે પ્રશ્ન 3 છે એમાં તમને આ આકૃતિ આપી છે.
તો આપેલ આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. 80માં આ એ કરીને જે લખ્યું છે 80માં છે, ભારતી એટલે આ બી કરીને જે છે ભારતી છે, અને કેમેલિયા સી કરીને લખ્યું છે કેમેલિયા છે. અનુક્રમે એ 3,1 એટલે જે એ છે એના યામ 3,1 છે, આ બી છે એના યામ 6,4 છે, અને સીના યામ 8,6 છે. તો આ સ્થાન પર બેઠેલા છે ત્રણેય જણ. તમે કલ્પી શકો છો કે તે એક જ રેખામાં બેઠેલા છે, એટલે તમે અનુમાન લગાવી શકો છો કે આ ત્રણેય એક જ લાઈનમાં બેઠા છે. તમારા જવાબ માટેનું કારણ દર્શાવો. જો આ ત્રણેય એક જ લાઈનમાં બેઠા છે તો એનો મતલબ એમ કે ત્રણેય બિંદુ સમરેખ કહેવાય. ત્રણેય એક જ લાઈનમાં ત્યારે હોય, ત્રણેય એક જ રેખામાં ત્યારે હોય જ્યારે આ ત્રણેય બિંદુ સમરેખ હોય. એટલે તમારે સમરેખ હોવા માટે શું કરવાનું? એથી બીનું અંતર શોધવાનું, એ બી સ્ક્વેરથી. પછી બીથી સીનું અંતર શોધવાનું, બીસી સ્ક્વેરથી, બરાબર છે. અને એથી સીનું અંતર શોધવાનું, એસી સ્ક્વેરથી. એ ત્રણેય અંતર શોધાઈ જાય પછી જે વર્ગ છે એને બરાબરની બીજી બાજુ લઈ જવાનો, એટલે વર્ગમૂળ થઈ જશે. એમાં બે અંતરનો સરવાળો ત્રીજા અંતર જેવો થઈ જવો જોઈએ, તો સાબિત થાય કે ત્રણેય બિંદુ સમરેખ છે. તો આપણે હવે ગણતરી કરીએ. એ છે 3,1, બી છે 6,4 અને સી છે 8,6. અંતર સૂત્ર એ બી માટે, તો આ એક્સમાંથી આ એક્સ માઇનસ થાય એનો વર્ગ, આ વાય યામમાંથી આ વાય યામ બાદ થાય એનો વર્ગ. 6માંથી 3 બાદ કરો તો 3, 3નો વર્ગ કરો તો 9, 4 ઓછા 1 એટલે 3, 3નો વર્ગ કરો તો 9, 9 વત્તા 9 થાય 18. તો એ બી સ્ક્વેર 18 થયો, એ બી સ્ક્વેર 18 થયો. હવે આ વર્ગને આમ બાજુ લઈ જઈશું તો વર્ગમૂળ થશે, એટલે એ બી બરાબર વર્ગમૂળમાં 18. 18નું વર્ગમૂળ તો નથી નીકળતું, પણ 18ના તમે અવયવ પાડો તો એમાંથી કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે. 18 એટલે 9 દુ 18 અવયવ પાડ્યા, એમાં 9નું વર્ગમૂળ નીકળે 3 અને આ 2નું વર્ગમૂળ ના નીકળે. ખાસ યાદ રાખજો, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એટલે આ વર્ગમૂળ નિશાની બંનેને લાગે. એટલે વચ્ચે ગુણાકાર કે વચ્ચે ભાગાકારનો સંબંધ હોય તો વર્ગમૂળ બંનેને લાગે. પણ ધારો કે આવું છે તો આ બંને ઉપર વર્ગ છે, વર્ગમૂળ પણ છે, પણ વચ્ચે વત્તા નિશાની છે. એટલે વચ્ચે વત્તા નિશાની છે એટલે આ વર્ગમૂળ નિશાની આ બંનેને અલગ અલગ લાગે નહીં. તમારે કમ્પલસરી પહેલાં એની જે કિંમત હોય ને એનો વર્ગ લેવાનો, જે બીની કિંમત હોય એનો વર્ગ લેવાનો, પછી એનો સરવાળો કરવાનો, અને જે જવાબ આવે ને એનું વર્ગમૂળ નીકળે. ખબર પડી? તમે એવું ના કરી શકો કે એ સ્ક્વેરનું વર્ગમૂળ એ અને બી સ્ક્વેરનું વર્ગમૂળ બી, એવું ના થાય. એટલે વચ્ચે વત્તા કે ઓછા હોય તો વર્ગમૂળ બંનેને અલગ અલગ લાગે નહીં. તો આ એ બી આવ્યો તમારી પાસે. હવે આ જ રીતે આપણે બીસી સ્ક્વેર કરીશું. બીસી સ્ક્વેર તો આ 6માંથી 8 બાદ થાય એનો વર્ગ, વત્તા 4માંથી 6 બાદ થાય વાય યામની બાદ બાકી એનો વર્ગ. 8માંથી 6 જાય તો 8માંથી 6 બાદ થાય તો 2, 2નો વર્ગ કરો તો 4, 6માંથી 4 જાય તો 2, 2નો વર્ગ કરો તો 4, 4માં 4 ઉમેરો તો 8. એટલે બીસી સ્ક્વેર છે એનો જવાબ આવ્યો 8. વર્ગ આમ જાય તો વર્ગમૂળ 8 છે એની અંદર એવી સંખ્યા છે કે જેનું વર્ગમૂળ નીકળે છે. 8 એટલે 4 દુ 8, એમાં 4નું વર્ગમૂળ નીકળે 2, પણ આ 2નું વર્ગમૂળ નીકળતું નથી. એટલે ત્રણ બિંદુ સમરેખ છે કે અસમરેખ છે એવું બતાવવા માટે થઈને તમારે આ વર્ગને આ બાજુ લઈ જવો પડે છે. આ બધી ક્રિયા એટલે કરી. પણ ધારો કે ત્રિકોણ સમબાજુ છે, ત્રિકોણ કાટકોણ છે, ત્રિકોણ સમદ્વિબાજુ છે, કે ત્રિકોણ
વિષમ બાજુ છે એવું કંઈ સાબિત કરવાનું કીધું હોત ને તો AB² શોધ્યો, વાત પતી ગઈ. BC² શોધ્યો, પતી ગયું. પછી AC² શોધવાનો, એના ઉપરથી જ તમને ડાયરેક્ટ આન્સર મળે. પછી આ સ્ક્વેરને આમ લઈ જવાની જરૂર એમાં પડે નહીં એ પ્રકારના પ્રશ્નમાં. તો આ BC² શોધ્યો. આ જ રીતે આપણે AC² શોધીશું. એટલે એનો એક્સિયામ 3 છે અને સીનો એક્સિયામ 8 છે, એ બેની બાદબાકીનો વર્ગ. પછી આ એનો વાયયામ 1 માઇનસ સીનો વાયયામ 6 એનો વર્ગ. તો 8માંથી 3 જાય તો 5, 5નો વર્ગ કરો તો 25, 6માંથી 1 જાય 5, 5નો વર્ગ કરો તો 25, 25માં 25 ઉમેરો તો 50. તો આ આવ્યો એસી વર્ગ. આ વર્ગ આમ જાય તો વર્ગમૂળ. હવે 50 છે એ 25 ગુણ્યા 2 કરવાથી 50 આવે. એમાં 25નું વર્ગમૂળ નીકળે 5 અને 2નું વર્ગમૂળ નીકળે નહીં. તો આ એસી આવ્યો. બીસી શું આવ્યો તો કે 2√2 આવ્યો તો. એબી શું આવેલો તો કે 3√2 આવેલો. તો આ 3 કિંમત આપણને મળી. હવે તમે જુઓ આ 3√2માં 2√2 ઉમેરો. 3√2માં 2√2 ઉમેરશો તો 3 ને 2 5 એટલે 5√2 થઈ જાય છે. એટલે બીસીમાં એબી ઉમેરશો તો એસી થશે. બીસી એટલે 2√2 આ વત્તા એબી એટલે 3√2, આ બેનો સરવાળો 5√2 અને જેની કિંમત છે એસી. તો 2નો સરવાળો કર્યો તો ત્રીજું આવ્યું. એનો મતલબ એમ કે આ ત્રણેય બિંદુ સમરેખ છે એવું સાબિત થયું. એ બી સી સમરેખ છે. ચોથો પ્રશ્ન એવો છે, બિંદુ x, y, આપણે એને પી બિંદુ નામ આપીશું. બિંદુ પી એ બિંદુઓ એ અને બી થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. આને આપણે પી બિંદુ કહીએ, આને એ બિંદુ કહીએ, આને બી બિંદુ કહીએ. આપણે જે નામ આપવા હોય આપી શકીએ. તો આ બિંદુ પી એ અને બી થી સમાન અંતરે છે એવું આપણને કહી દીધું છે. પી થી એનું અંતર, પી થી બીનું અંતર સરખું છે એવું રકમ કહે છે. તો આપણે x અને y વચ્ચેનો સંબંધ બતાવવાનો છે. એટલે પી રકમ એવું કહે છે કે પી થી એનું અંતર બરાબર પી થી બીનું અંતર. જો પી એ ને પી બી સરખા હોય તો એ બંનેનો વર્ગ પણ કેવો હોય? સરખો. કારણ કે અંતર સૂત્રમાં આપણે વર્ગવાળું સૂત્ર વાપરવું સહેલું છે. એટલે તો પી એ વર્ગ, એટલે આ બેની વાત કરશું. તો આ એક્સમાંથી 7 બાદ થશે, એક્સમાંથી એક્સ માઇનસ એનો વર્ગ. આ વાયમાંથી 1 બાદ થશે એટલે કે બંનેના વાયયામની બાદબાકી એનો વર્ગ. હવે PB², તો આ પી બી એટલે આ બંને એક્સયામની બાદબાકી એક્સ માઇનસ 3 એનો વર્ગ. પછી વાયયામની બાદબાકી એટલે વાયને 5ની બાદબાકી એનો વર્ગ. તો હવે અહીંયા a² - 2ab + b² સૂત્ર વપરાશે. આ a માઇનસ બી આખાનો વર્ગ એટલે પહેલાં આપણે એક્સનો વર્ગ થશે, પછી આ માઇનસ નિશાની. હવે 2ab, 2 આ a અને આ બી એટલે આ ત્રણનો ગુણાકાર. તો 2 + 14 એક્સ. પછી 7નો વર્ગ 49. હવે આ વાયનો વર્ગ માઇનસ આ ત્રણેયનો ગુણાકાર 2 × 2 વાય, 1નો વર્ગ 1. ફરીથી એક્સનો વર્ગ, આ ઓછા નિશાની. હવે આ ત્રણેયનો ગુણાકાર એટલે 2ab, તો 2 × 3 = 6 એક્સ અને 3નો વર્ગ કરશો તો 9. એ જ ક્રિયા પહેલાં વાયનો વર્ગ, પછી આ વચ્ચેની નિશાની ઓછા, આ ત્રણેયનો ગુણાકાર તો 2 × 5 = 10 વાય અને 5નો વર્ગ 25. હવે જુઓ વચ્ચે બરાબર નિશાની છે, તો બરાબર નિશાનીની આગળ x² પ્લસમાં અને બરાબર નિશાનીની પાછળ x² પ્લસના સંબંધમાં, એટલે ઉડી ગયો. એટલે બરાબરની બે બાજુ સરખું છે અને નિશાની બી સરખી છે તો ઉડે. બરાબરની આગળ y² પ્લસમાં અને બરાબરની પાછળ પણ y² પ્લસમાં, એટલે ઉડી ગયો. હવે આપણે આ -14x
ઓછા 6x છે એને બરાબરની પાછળ છે એને બરાબરની આગળ લઈ લો. ઓછા 6xનું વત્તા 6x, ઓછા 2y, હવે ઓછા 10y છે એ બરાબરની પાછળ છે અને આપણે આગળ લાવશું તો વત્તા સંખ્યાને બરાબરની હું પાછળ લઈ જઉં છું, બરાબરની પાછળ. તો બરાબરની પાછળ 9 ને 25 છે, બંનેની નિશાની વત્તા છે, તો 9 ને 25નો સરવાળો થયો 34. હવે 49 અને 1 50 થશે, પણ વત્તા 50 થશે, એ વત્તા 50ને બરાબરની પાછળ લઈ જશે એટલે -50. એટલે આપણે એક્સ ને વાય એક સાઈડ લઈએ છીએ સંખ્યા પાછળ. શોધવાનું જ શું? એક્સ અને વાય વચ્ચેનો સંબંધ. તો ઓછા 14x વત્તા 6x કરું તો ઓછા 8x થાય, અને 10y ઓછા 2y કરીશ તો વત્તા 8y થશે, અને 34માંથી 50ને બાદ કરીશ તો ઓછા 16 થશે. બધાને 8 વડે ભગાય તો ઓછા x વત્તા y અને 8 દુ 16. આ માઇનસ નિશાની રાખો તો બી ચાલે, અને માઇનસ નિશાની બધાની બદલો તો બી ચાલે. આ માઇનસનું પ્લસ, આ પ્લસ છે એનું માઇનસ, અને માઇનસ છે એનું પ્લસ. તો આ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ આવી ગયો. 5મો પ્રશ્ન છે, બિંદુઓ A અને B થી સમાન અંતરે આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ શોધો. A અને B થી સમાન અંતર આવેલ હોય તેવું y અક્ષ પરનું બિંદુ, એટલે બિંદુ y અક્ષ પર છે. હવે જો બિંદુ y અક્ષ પર હોય ને તો એનો વાયયામ હોય પણ એક્સયામ 0 હોય. બિંદુ y અક્ષ પર છે એનો મતલબ એનો વાયયામ હશે જે આપણે શોધવાનો, પણ એક્સયામ 0. અને જો બિંદુ x અક્ષ પર હોય તો એ બિંદુનો એક્સયામ હશે પણ વાયયામ 0. ધારી લઈએ છીએ આપણે કે આ પી બિંદુ છે જે y અક્ષ પર છે. આ પી બિંદુ ધારો કે y અક્ષ પર છે, અને y અક્ષ પર છે એટલે એક્સયામ 0 લખ્યો અને વાયયામ y જેટલો જે આપણે શોધવાનો છે. રકમ એવું કહે છે કે આ પીનું એથી અંતર અને પીનું બીથી અંતર એ બંને અંતર સરખા છે. તો આ અંતર સરખા છે તો આપણે એનો વર્ગ કરીએ તો બી કેવો આવે? સરખો આવે. તો પી એ એટલે આ બેની વાત છે. તો આ એક્સયામમાંથી આનો એક્સયામ બાદ એનો વર્ગ, આ વાયયામમાંથી આ વાયયામ માઇનસ કરીશું એનો વર્ગ બરાબર PB², PB. એટલે આ એક્સયામમાંથી આ એક્સયામ માઇનસ થશે એટલે માઇનસ માઇનસ પ્લસ, અને આ જે વાયયામ છે એમાંથી આ વાયયામ માઇનસ થાય. હવે 0 ઓછા 6 તો ઓછા, આપણે જો કંઈ કરવાનું જ નથી, આપણે 6 ઓછા 0 જ કરી દેવાનું, મોટામાંથી જ નાનું બાદ કરવાનું. કેમ? કારણ કે ઉપર વર્ગ છે, કારણ કે માઇનસનો વર્ગ તો પ્લસ જ થવાનો, એટલે 6નો વર્ગ 36. જો વાયની કિંમત શોધવી છે, આપણે વાયની કિંમત આ શોધવી છે, અને એ વાયવાળા પદ બરાબરની બે બાજુ છે, કૌંસ પર વર્ગ છે, એટલે આપણે અહીંયા કૌંસ છોડવાનો. ધ્યાન રાખજો, વાયની કિંમત શોધવી છે અને વાયવાળા પદ બરાબરની બંને બાજુ છે, એટલે આપણે આ કૌંસ છોડીશું. તો વાયનો વર્ગ ઓછા નિશાની, આ ત્રણેયનો ગુણાકાર 2 × 5 = 10 વાય, અને 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, આ વાયનો વર્ગ ઓછા 2 × 6 વાય, અને 3નો વર્ગ 9. હવે તમે જુઓ આ બરાબર છે, એની બરાબરની પાછળ y² પ્લસમાં અને બરાબરની આગળ પણ y² પ્લસમાં, એટલે ઉડી જાય. ઓછા 10y અને ઓછા 6y છે બરાબરની પાછળ છે, એટલે ઓછા 6y ને બરાબરની આગળ લઈ જાઓ તો વત્તા થઈ જાય. સંખ્યા હું પાછળ રાખું છું, તો આ 16 + 9 25, અને આ વત્તા 25ને બરાબરની પાછળ લઈ જાઓ તો માઇનસ, અને આ 36 વત્તા છે એને પણ બરાબરની પાછળ લઈ જાઓ તો માઇનસ. એટલે સંખ્યાને પાછળ લઈ ગયો. કેમ? કારણ કે આપણે વાયની કિંમત શોધવી છે. તો જો એક ઓછા છે ને એક વત્તા છે એટલે બાદબાકી કરવાની, નિશાની અલગ હોય તો 10માંથી 6 જાય તો 4y,
પણ નિશાની મોટાની. 25 ઓછા 25 તો ઉડી જવાના, એટલે ઓછા 36. બંને બાજુ માઇનસ માઇનસ છે એટલે કેન્સલ થઈ જાય, એટલે 4y બરાબર 36. આ 4 ગુણાકારમાં છે, આમ જાય તો ભાગાકારમાં, એટલે 36 ભાગ્યા 4 9 થશે. તો એ જે પી બિંદુ છે જેનો એક્સયામ 0 છે અને જે વાયયામ છે અહીંયા કેટલો આવ્યો આપણે 9 આવ્યો. એટલે આ બિંદુના યામ જે આપણે શોધવાના હતા.